morning. Hello guys. બધે મજામાં? આ કાબર એકલી એકલી ખા બેસી ગઈ છે, મને પૂછતી નથી ખાવાનું. નાસ્તો કરે છે, ભાવે છે તને રોટલો વઘારેલો? અને આ જેને આટલું બધું અજવાળું હોવા છતાં લાઇટ ચાલુ કરી દીધી છે ને તને ભાઈ લાઇટ પ્રત્યે એટલો બધો પ્રેમ છે, લાઇટ કરી દે છે. ઉઠે એવો સીધો. હા, લાઇટ કરી, લાઇટ બંધ કરી દે. જે ભાઈને લાઇટ બહુ જ ગમે છે એટલે આટલું બધું અજવાળું હોવા છતાં એ લાઇટ કરી દીધી છે ને. અને આ જગ્યાએ આપણી ટીવી હતી, આ ભાઈએ ટીવી તોડી દીધી છે. હવે ટીવીનું શું કરીશું? ટીવીનું કોણે તોડી ટીવી? કાવ્ય તોડી. કાવ્ય ત્યાં તોડી ટીવી? તો કોણે તોડી? અથર્વે તોડી. આ અથર્વનું નામ આપે, અથર્વ કાવ્યનું નામ આપે છે. શું કરીશું હવે? પૈસા કોણ આપશે ટીવીના? ટીવી કોણે તોડી? કાવ્યા તોડી ટીવી? ઓ બોલે કાવ્યા ટીવી કોણે તોડી? તો અથર્વ કહે છે કાવ્યાએ ટીવી તોડી. તો અથર્વ કહે છે ને, તો અથર્વ શું કહે છે? ઓકે, તો અથર્વ જૂઠું બોલે છે. તો જો ભાઈ આ ટીવી રિપેર કરવા જઈએ હવે. ઓકે, ડન. તો ગાઈઝ જો સવારના પોરમાં ટાઈમ હોય એટલે આવું થઈ જાય. સિગ્નલે જઈને ઊભા રહેવું પડે ભાઈ. એટલે કામ હોય તો વહેલું નીકળવું, નહીંતર સિગ્નલે ઊભા રહેવું. સિગ્નલની મોજ લઈ લેવી ત્યારે. ચલો, આપણું તો સિગ્નલ ખુલી ગયું છે. ટીવી તો રિપેરિંગમાં મૂકી દીધું છે, બોડી ચેન્જ કરવાનું કહી દીધી છે. આખી બોડી ચેન્જ થઈ જશે. હવે સાંજે મળશે ટીવી. આપણે આવી ગયા છે છોકરાઓને લેવા સ્કૂલમાં ડાયરેક્ટ છોકરાઓને લઈને પછી જ ઘરે જઈશું. એટલે ખોટો ડબલ ધક્કા ખાવો પડે નહીં. એટલે માહિર ઉત્તરાખ સ્કૂલમાં આવે છે. આવી અને તો આજે રજા હતી એટલે આવે એટલે લઈને પછી ઘરે જવા નીકળી જઈએ. આજે પાછું જવાનું છે બહાર, એટલે જમવાનું પતાવીને પછી નીકળવું પડશે. ક્યાં જવાનું છે એ તમને પછી સમજાવીશ. જોઈએ હવે. તો ફાઇનલી ગાઈઝ બંને જણ આવી ગયા છે. સ્પોર્ટ્સ ડે તો શું કરીને આવ્યા છે? બસ કશું કરી જ નહીં. એને નંબર એને આવ્યો? લાગતું તો નથી આવ્યો ગપ્પીદાસ. કાલે તો પછી આજે તને શું કર્યું? નવરા ધૂપ જે બેહી રહ્યા. બધી સ્કૂલ છૂટી ગઈ છે, આ બધા આવી ગયા છે. હવે જઈએ ઘર તરફ પ્રયાણ કરીએ. જઈશું ને ઘેર ભાઈ? જવાનું છે આજે અમદાવાદ જવું છે. ઓકે, જોઈએ ત્યારે. કાચ સાફ કરાવવો પડશે એને. ये क्या हो गया? भूत में फ्लोर. हाँ, ટીવી ત્યાં બગાડતી હતી એટલે ટીવી ક્યાં લેતી આવું હું? ટીવી રિપેરમાં મૂક્યો. સાંજે આવશે. ઓકે, સાંજે. અને તું શું કરતો હતો? આ બધું શું કર્યું છે ત્યાં? અહીંયા શું કરતો હતો ત્યાં? કેટલું બધું ગંદુ કરીને મૂકી દીધું છે. જો આ ચીડિયાઘર આપણું કાંડ કરી નાખ્યો છે. અને આ હા, સના બૂટ? પિંક કલરના કોઈ બૂટ હતા હશે. આ જુઓ, આ જુઓ, આ જુઓ. શું માહીના? માહીનો ફોટો પાડું? હેલો ગાઈસ, ચલો જમવા માટે. જમવાનું સરસ મજાને આજે 56 ભોગ ડીશ કહે ને એવું છે. શું કેવું કાવ્યા?
પાપડ બાકી છે ભાઈ મેં તો ત્યારે થાળીમાં બધું કાઢી દીધું થાળી મૂકવા માટે જગ્યા બી નથી કીધું છે તો શેકી દે ત્યારે શું કેવું ભાઈ જુઓ ભાઈ મસ્ત ભીંડી બટેટાનું શાક છે દાળ છે લીલું હળદર છે મસ્ત લીલી ચટણી છે કોથમીરની ભાત દાળ અને રોટી આ હા હા આ મોઢામાં પોણી આવી જાય શું કેવું કાવ્યા કાવ્યા પણ કશું લીધું જ નથી શાક જ લીધું છે કાવ્યા ભૂખ નથી ચટણી ખાન તને ગમે છે ને હા આ ભાઈ શું બોલે શું છે એ ભાઈને ખાવામાં અમારે કોઈ જ મગજમારી નથી જે ખાવાનું આલો ને બધું બોલ્યા આગળ ખાઈ લે આ ભાઈ પેલા ભાઈ ઊંઘી જશે એટલે ઘરમાં એકદમ મસ્ત શાંત વાતાવરણ છે કોઈ આમ કહેવાય જ નહીં કે આમ અવાજ આવતો હોય એવું નકર કાંડે કાંડ ચાલતા હોય શું કેવું હા તે ખાવા જ બેઠી હોય ને ત્યારે થાળી લઈને બેઠી છે તે આ એ છોકરી છે જેના અંદર યુટ્યુબનો કીડો સોરી વ્લોગનો કીડો જતો રહ્યો છે તો જ્યારે જો ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હોય શું નીકળે છે હેલો ગાઈઝ ઓકે ચલો ત્યારે ખાઈ લઈએ મસ્ત મજાનો તો ગાઈઝ ટીવી થઈ ગયો છે ટીવી વાળાનો ફોન આવી ગયો છે આપણે ટીવી લેવા જઈશું અને આ લોકો છે ને ચા અને રોજ રોજ નવા નવા નાસ્તા લાવે છે આજે લાવ્યા છે પોપકોર્ન બિસ્કિટ ઓકે ચલો તો તમે બધા બેસો અમે જઈએ છીએ લેવા માટે ઓકે બાય આ ભાઈનો પાવર જુઓ કેટલો બધો છે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે એવી જગ્યાએ જવા માટે જે જગ્યાએથી બધી ઉપાધિઓ આપણે ચાલુ થઈ છે એટલે આપણી સાસરીમાં ઓકે કશો વાંધો નહીં જવા દે વાત ના હવે જો બધા તૈયાર થઈ ગયા છે પાછળ જો મેડમ જોઈ રહ્યા છે ઉપાધિનું ઘર ના કહેવાય આપણાથી આ એક છે આ એક આ બીજો છે ગુંડો ક્યાં ગયો કાંડ કરનાર માસ્ટર છે બોલો કે કેવું છે ભાઈ તારા આ એ જ વ્યક્તિ છે જે ઘરમાં કાંડ કરે છે બધા કંઈ સાંભળતું જ નથી કોઈનું તો ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છે અને મેં કીધું હતું ને સવારે પણ કે જ્યાં જવું હોય ત્યાં વહેલા નીકળવું નહીંતર આ સિગ્નલ છે ને આપણને બહુ હેરાન કરીને મૂકે છે એટલે ટાઈમ પહેલાં નીકળો તો ટાઈમસર પહોંચાય નકર ના પહોંચાય ચલો મળીએ ત્યારે જો અમે ફૂલ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અને મસ્ત ટાઈમે જ નીકળ્યા છે આપણો ટ્રાફિકના ટાઈમે જ એટલે આ 4-5 સિગ્નલ એવા છે એસજી હાઈવેના કે રાતના 8 વાગ્યા છે જવાનું તો દૂર નથી પણ 8 વાગ્યા છે રાતના ક્યારે ખોલે સિગ્નલ તો દેખાતું જ નથી વિચારો તમે એટલી લાંબી લાઈન છે તો ગાઈસ સાસરી પહોંચવા આવી ગયા છે જુઓ રસ્તો અને સાંજનો ટાઈમ છે ને ફૂલ ટ્રાફિક હતો જો કે અમદાવાદના ટ્રાફિકમાંથી આપણે નીકળી ગયા હતા પણ આ જે રસ્તો એવો છે ને મસ્ત બાજુમાં જો નાની કેનાલ જાય છે અને રોડ છે જો થોડું ઘણું બેલેન્સ ગયું તો સીધા અંદર કેનાલમાં મસ્ત તો ગાઈસ જો તમને સનસેટ બતાવવા જતો હતો પણ આપણું નસીબ નથી બહાર આવીએ ત્યાં સુધી નીકળી ગયા છે જોઈએ તો જો થોડાક દેખાય છે પણ નહીં મેર પડાવાળું સનસેટનો હવે ગામડાની અંદર પણ જો કેવું ગામડાનું જીવન કેવું છે ગાઈસ ભૂખ લાગી હતી તો રસ્તામાંથી નાસ્તો લીધો છે નાસ્તો બીજો કંઈ મળ્યો નથી એટલે તાર પૂરું થઈ ગયું ભાઈ એ અમારા અથર્વણ પૂરું થઈ ગયું ચાલુ છે અથર્વ કન્ટિન્યુ છે ઓકે અમારી જોડે બીટ હાલશે તો પછી રહે તો ગાઈઝ અમે સમોસા લીધા હતા રસ્તામાંથી ખાવા માટે એ તો પછી છે ને જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી હલશે નહીં જો બાજુમાં કેનાલ છે ક્યારેક સારું પાણી હશે ને ક્યારેક ગંદુ પાણી હશે સનસેટ થોડુંક દેખાય છે ના દેખાશે થોડું ઘણો તો થોડુંક દેખાય છે સનસેટ તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે આપણી ઓરિજિનલ સાસરીમાં જુઓ કેટલું સરસ મજાનું નાનું ગામડું છે અમદાવાદથી લગભગ 15 કિલોમીટર દૂર છે પણ મસ્ત નાનું ગામડું છે બહુ મોટું એ નથી બહુ નાનું એ નથી
ગામડાની અંદર મોસ્ટલી બધું ડાંગરનું જ વાવેતર છે. રોડ પણ સુપર છે અહીંના. સુપર એટલે આમ જોરદાર કહેવાય આમ. ચલો તો પછી એમના ઘરે જઈને પછી મળીએ ને સાસરી બતાવીએ તમને બીજું તો. હાલો રામ રામ. ગાઈઝ આપણે તો પહોંચી ગયા. જો મસ્ત મજાનું છાણ છે અને મસ્ત મજાનું છાણ. એવી જગ્યાએ આપણો ડેરો નાખેલો છે. આ આપણી હાહરી છે. બતાવી દે ભાઈ, જો આપણી હાહરી મસ્ત મજાની. અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી. અને અહીંયા આમ અને મસ્ત આમ સુવાસ લેતો જોયું છે પેલા મારા શું કરે છે ઉપર છે તમારે કે ઝાડ છે